ત્યારે ચૂંટણીનો માહોલ છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે। બધાને ખબર છે કે સ્થાનિક સ્વરાજ્યનું જે ઇલેક્શન હોય છે એમાં કયા મુદ્દા ઉઠાવવાના હોય છે। વિધાનસભાનું ઇલેક્શન હોય તો કયા મુદ્દાની સાથે ઉમેદવાર મેદાનમાં જતા હોય છે, અને લોકસભાનું ઇલેક્શન હોય ત્યારે કેવા મુદ્દા હોય છે। પણ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે એમના નેતાઓને જ્યારે ચૂંટણી આવે બસ ત્યારે એક જ વસ્તુ દેખાય છે કે કમળને જીતાડજો, તમારા ઉમેદવાર કોણ છે એમને જીતાડજો, એ વાત નથી આવતી। અહીંયા ખાલી એવું જ કહેવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીને જીતાડજો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મત આપજો। એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવાનું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે તમારા ઉમેદવારને સાથે લઈને જ્યારે મત માંગવા જાઓ છો ત્યારે કહેજો કે આ વ્યક્તિ અહીંયા રહે છે, આ આટલું ભણેલા છે, આ તમારા આવા કામ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અલગ અલગ શહેરોની અંદર ગટર લાઈન નાખવા, પાણી આપવા માટે કે રોડ રસ્તા બનાવવા માટે નહીં આવે કે તમે એમના નામે મત માંગો છો। રાજકોટની અંદર વોર્ડ નંબર જે 10 છે એમનો પ્રચાર ચાલી રહ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે ધારાસભ્ય છે દર્શિતાબેન શાહ એ પણ મેદાનમાં હતા, લોકોને કમળનું ફૂલ આપી રહ્યા હતા અને કહી રહ્યા હતા બધા લોકોની પાસે જઈને કે કમળને મત આપજો, ભારતીય જનતા પાર્ટીને જીતાડજો, તમારા સગા સંબંધીને કહેજો કે મત આપવાનું ભૂલે નહીં। અને સાથે સાથે એવું પણ કહેતા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીતાડવાના છે, એમના નામે તમારે મત આપવાના છે। અરે બેન, તમે એક કામ તો એવું બતાવો લોકોને કે જે તમે તમારા વોર્ડમાં કર્યું હતું। તમારા પરિવારના લોકો, સગા સંબંધીઓ, બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને કમળના નિશાન ઉપર બટન દબાવીને ખૂબ વિજયી બનાવ્યા। તમને કમળ આપીએ છીએ અને તમારી પાસે તમારા પરિવારના લોકો, સગા સંબંધીઓ, બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને કમળના નિશાન ઉપર બટન દબાવીને ખૂબ વિજયી બનાવ્યા। તમારા પરિવારના લોકો, સગા સંબંધીઓ, બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને કમળના નિશાન ઉપર બટન દબાવીને ખૂબ વિજયી બનાવ્યા। તમને કમળ આપીએ છીએ અને તમારી પાસે તમારા પરિવારના લોકો, સગા સંબંધીઓ, બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી